વલસાડ પાલિકાની ઘોર બેદરકારી. ચીપવાડ અંડરપાસ પાસે બિસ્માર રસ્તે આઈસર ટેમ્પો ફસાતા લાગ્યો વાહનોનો લાંબો જામ. વલસાડમાં સ્થાનિક વહીવટીતંત્રને નગરપાલિકાની ઘોર બેદરકારીનો ભોગ ફરી એકવાર નિર્દોષ જનતાએ બનવું પડ્યું છે. વલસાડના અત્યંત વ્યસ્ત ગણાતા ચીપવાડ અંડરપાસ પાસે આવેલા ટેકરા પર લાંબા સમયથી રસ્તો બિસ્માર હાલતમાં છે. તંત્ર દ્વારા વારંવારની રજૂઆતો છતાં આ ખાડાઓનું સમારકામ કરવામાં નથી આવ્યું, જેનું પરિણામ આજે જનતાએ ભોગવવું પડ્યું. આ ખરાબ રસ્તાના કારણે આજે એક આઈસર ટેમ્પો બ્રેકડાઉન થઈને રસ્તાની વચ્ચે જ ફસાઈ ગયો હતો, જેના લીધે સમગ્ર વિસ્તારમાં કિલોમીટરો લાંબુ ટ્રાફિક જામ સર્જાયો હતો. વલસાડનો આ એ જ ચીપવાડ અંડરપાસ પાસેનો ટેકરો છે, જ્યાં તંત્રની નિષ્ક્રિયતાના જીવતા જાગતા પુરાવા સમાન મોટા મોટા ખાડાઓ પડી ગયા છે. લાંબા સમયથી બિસ્માર બનેલા મુખ્ય રસ્તાનું સમારકામ કરવામાં પાલિકા તંત્ર સદંતર નિષ્ફળ રહ્યું છે. રોજ હજારો વાહનો જ્યાંથી પસાર થાય છે તેવા આ માર્ગ પર આજે એક ભારે આઈસર ટેમ્પો પસાર થઈ રહ્યો હતો, ત્યારે અચાનક ખરાબ રસ્તાના કારણે તે બ્રેકડાઉન થઈ ગયો અને ટેકરા પર જ ફસાઈ ગયો. એક તરફ વ્યસ્ત એરિયા અને બીજી તરફ રસ્તાની વચ્ચે જ આઈસર ટેમ્પો ફસાઈ જતા જોતજોતામાં વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. કલાકો સુધી વાહન ચાલકો આ ટ્રાફિક જામમાં અટવાયા હતા અને તંત્રની લાલિયાવાડી સામે ભારે રોષ ઠાલવ્યો હતો. સ્થાનિકોની હવે એક જ માંગ છે કે પાલિકા કુંભકર્ણની નિદ્રામાંથી જાગે અને વહેલી તકે આ માર્ગનું યોગ્ય સમારકામ કરાવે, જેથી આવી ગંભીર સમસ્યાઓથી મુક્તિ મળે. અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે.